એટલે ભૂંડો હું તો ક્યારનો એનો આજીવન સભ્ય છું. હા, અને એમની અત્યારે આજીવન સભ્ય બનાવવાની પ્રક્રિયા ચાલુ જ છે. તો તમે બધાય રહે ને બાકી ના રહી જતા, તમે બધાય હે ને આજીવન સભ્ય બની જાઓ. હા, એના ફાયદા ઘણાય છે. હા, એટલે રહી ના જતા પાછા. એ હા, જય શ્રી કૃષ્ણ. શેના સભ્ય બનવાની વાત કરો? એસપીજી ના. એસપીજી વળી શું હે? એસપીજી એટલે સરદાર પટેલ સેવાદળ, જેની સ્થાપના 1996 લાલજી પટેલ દ્વારા કરવામાં આવી હતી. અને એસપીજી રહીને એ પાટીદારોના હિત રક્ષણ માટે કામ કરતી સંસ્થા. આ એસપીજી કામ શું કરે? તે પેલું પાટીદાર અનામત આંદોલન સાંભળેલું ના? હા. એની શરૂઆત રહીને એસપીજી ગ્રુપે કરી. અને આવા તો ઘણા બધા આંદોલન એસપીજીએ કરેલા. એ સિવાય એસપીજી ગ્રુપ રહ્યું ને પાટીદારોના દીકરા દીકરીઓને શિક્ષણ મળી રહે એના માટે કામ કરે છે. પછી એમના માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની તો એના માટે કામ કરે છે. એમના માટે લાઇબ્રેરી બનાવવાની તો એના માટે કામ કરે છે. છોકરાઓને મફત ચોપડા વિતરણ કરવાનું તો એના માટે કામ કરે છે. પાટીદારોને ધંધા રોજગારનું રક્ષણ થઈ રહે અથવા તો ધંધો રોજગાર મળી રહે એના માટેનું કામ કરે છે. આ સિવાય કોઈ પણ પાટીદાર પરિવારને કોઈ પણ જાતનું સંકટ આવીને ઊભું રહ્યું હોય તો એસપીજી ગ્રુપ એમની જોડે 24/7 108ની જેમ કામ કરે છે. અને એસપીજી ગ્રુપ રહ્યું ને એ પરિવાર સુરક્ષા કવચ દ્વારા દરેકે દરેક પાટીદાર પરિવારને આર્થિક મદદ કરવા માટે કટિબદ્ધ. એ કેવી રીતે? જો તો હું તને સમજાવું કે કોઈ વ્યક્તિ એસપીજીની અંદર આજીવન સભ્ય હોય અને ના કરે નારાયણને એ વ્યક્તિને કંઈ હાના થાય છે ને એ વ્યક્તિ ઓફ થઈ જાય છે તો એસપીજી ગ્રુપના 21,000 સભ્યો, અત્યારે હાલ 21,000 સભ્યો એ કમસે કમ 100 રૂપિયાની મદદ એ પરિવારને 72 કલાકની અંદર કરે છે. એટલે તું ગણિત સમજ કે 21,000 સભ્યો 100 રૂપિયા લેખે દાન કરે તો 21 લાખ રૂપિયા એ પરિવારને, જે પરિવારની અંદર વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એ પરિવારને 72 કલાકની અંદર મળી જાય તો એ પરિવારને કોઈ ચિંતા રહે ખરી? ના, કઈ ચિંતા ના રહે. તો હું એટલું જ કહેવા માંગુ છું કે જેટલા પણ વ્યક્તિઓ આ વિડીયો જોઈ રહ્યા છે, એસપીજી આપણા પાટીદાર પરિવારો માટે આટલું બધું કરતું હોય તો આપણે એસપીજીના સભ્ય જરૂરથી બનવું જોઈએ. અને આજીવન સભ્ય બનવાની પ્રક્રિયા અત્યારે હાલ ચાલુ છે, તો તમે જોડાવાનું ભૂલતા નહીં.